રાજસ્થાનના પાલીથી એમડી ડ્રગ્સ લઈ સુરત વેચવા આવેલા પાલીના 2 યુવકોને ક્રાઇમ બ્રાન્ચે ગોધરાની લક્ષ્મી કુબેર હોટેલમાં દરોડો પાડી પકડી પાડ્યા હતા. મળતી વિગતો પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે રાજસ્થાનના પાલી જિલ્લાનો આકીબ જાવેદ ખાન તથા દિનેશ જાટ એમડી ડ્રગ્સનો જથ્થો લઈ સુરત વેચવામાં આવ્યો છે અને બંને યુવકો ગોડાદરામાં મીડા સ્ક્વેરના ચોથા માળે આવેલી લક્ષ્મી કુબેર હોટેલ રૂમ નંબર 205માં રોકાયા છે. જે માહિતીના આધારે વન ક્રાઇમ બ્રાન્ચે શનિવારે સાંજે હોટેલમાં દરોડા પાડ્યા હતા. પોલીસે રૂમમાંથી આકીબ જાવેદ ખાન સલીમ જાવેદ ખાન ઉંમર વર્ષ 32 રહે હોસ્પિટલ રોડ મારવાડ જંકશન જિલ્લો પાલી રાજસ્થાન અને દિનેશ જોધારામને પકડી પાડ્યા હતા. આકીબની ઝડપી લેતા તેના પેન્ટના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. થેલીમાં સફેદ કલરનો માદક પદાર્થ હતો. એફએસએલના અધિકારીઓએ તપાસ કરતા માદક પદાર્થ એમડી ડ્રગ્સ હોવાનું ખુલ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે 25.290 ગ્રામ વજનનું અને 2.52 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ 2 મોબાઈલ મળી કુલ રૂપિયા 2.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બંને આરોપીઓ પોલીસ પૂછપરછમાં એમડી ડ્રગ્સનો જથ્થો રાજુ બિશ્નોઈ રહે ચોપડા પાલી રાજસ્થાન પાસેથી ખરીદી સુરતમાં છૂટક વેચાણ કરવા આવ્યા હોવાનું રટણ કર્યું હતું.